ભૂપેન્દ્ર દાદા, ભલે તમે અમરેલી પધારો પણ અમરેલીના ખેડૂતોના હાલચાલ પૂછતા જાજો. કોંગ્રેસ નેતા મનીષ ભંડેરી. ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાની 24 ન્યૂઝ અમરેલી. ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો. રાજ્ય કક્ષાની જ્યારે અમરેલીમાં થવા જઈ રહી છે ત્યારે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી પધારવાના છે. તો મારે ભૂપેન્દ્ર દાદાને કહે, ભૂપેન્દ્ર દાદા, તમે ભલે અમરેલી પધારો પણ અમરેલી આવો ત્યારે ખેડૂતોની હાલચાલ છે એ પૂછતા જાય. ગુજરાતમાં તમારી ભાજપની સરકારે 2019માં જે પાક વીમો બંધ કરી દીધો છે એ ખેડૂતોના હિત માટે ફરી પાછો શરૂ કરવાની જાહેરાત અમરેલીના આંગણેથી કરતા. આજે મારા અમરેલી જિલ્લાના ખેડૂતો દેવાના બોજ તળે ડૂબી રહ્યા છે ત્યારે દેવા માફીની જાહેરાત પણ અમરેલીના આંગણે આવો ત્યારે કરતા. આજે મારા ખેડૂતો રોજ ભૂંડ, દીપડા અને સિંહના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. એની સામે રક્ષણ આપવા માટે, એના ત્રાસમાંથી મુક્તિ આપવા માટેની જાહેરાત પણ તમે અમરેલીના આંગણેથી કરતા. આજે તમારા રાજમાં સમગ્ર અમરેલી જિલ્લાની અંદર શિક્ષણ વ્યવસ્થા છે ખાડે ગઈ છે. સરકારી પ્રાથમિક શાળા, માધ્યમિક કે હાયર સેકન્ડરી કે કોલેજોની અંદર પૂરતા શિક્ષકો નથી, પૂરતી ભૌતિક સુવિધા નથી. શિક્ષણની વ્યવસ્થા પણ અમરેલી આવો ત્યારે જોતા. આજે મારા અમરેલીનો યુવાન રોજગારી માટે દર ભટકી રહ્યો છે કે સરકારી નોકરી મળતી નથી. ત્યારે મારા અમરેલી જિલ્લાના યુવાનને અમરેલીમાં જ સરકારી નોકરી મળે એવા ધંધા ઉદ્યોગની સ્થાપનાની પણ કઈક જાહેરાત કરતા. આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ છે. લૂંટફાટ, ચોરી, હત્યા આવા બનાવો અવારનવાર બને. આજે સમગ્ર અમરેલી જિલ્લાના દરેક ગામડાની શેરીએ દેશી અને ઇંગ્લિશ દારૂ છે ખુલ્લે આમ વેચાય. નદીની અંદર કે ખનીજ માફિયા હોય રેતી નથી રહેવાતી. શા માટે? આ રેતી અને દારૂના ધંધામાં સ્થાનિક પોલીસ, SOG, LCB, ખાણ ખનીજ ખાતું અને તમારા ભાજપના નેતાઓના બેફામ હપ્તાઓ ચાલે છે. માટે આ ધંધો છે પોકાર ચાલે. તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે એનું પણ તમે નિરીક્ષણ છે કરતા. અને મારે છેલ્લે તમને એટલું કહેવું છે કે તમે ભલે દાદા અમરેલી પધારો પણ અમરેલીની એક કુંવારી નિર્દોષ દીકરીનો તમારા ધારાસભ્ય વરઘોડો કાઢ્યો અને એની આબરૂની નીલામી કરી હતી. એ દીકરીને આજે 1.5 વર્ષ જેવો સમયગાળો વીતી ગયો. પાયલ મોટીને પણ તમે મળતા જાજો અને એને ન્યાય અપાવો. વસ્તુ જય હિન્દ, જય ગરવી.